हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે જીએસસીસીએલના એડમિટ કાર્ડ આવી ગયા છે, કેવી રીતના ડાઉનલોડ કરવાનું છે એ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર બેઝિકલી જીએસઈસીએલ બરાબર લખવાનું છે, અથવા જીએસસીસીએલ કરિયર લખશો તો એ પણ ચાલશે। પહેલા નંબરની આપણે ક્લિક કરી લેવાનું એટલે સીધું અહીંયા તમારી પાસે જીએસસીસીએલ કરિયર આવી જશે। એના ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર। હવે જીએસસીસીએલ કરિયર ઉપર તમે ક્લિક કરો એટલે અહીંયા તમારે આવી રીતના નીચે વયું જવાનું છે। હવે તમે જે પોસ્ટ ઉપર થી એપ્લાય કર્યું હોય એના ઉપર ક્લિક કરવાનું છે। માનો કે કોઈ વિદ્યુત સહાયક જુનિયર અસિસ્ટન્ટમાં ફોર્મ ભર્યું હોય તો એના ઉપર અહીંયા આ જે એરો દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા જો તમને ક્લિક હિયર દેખાતું હશે। કોઈ અકાઉન્ટ ઓફિસરમાં ફોર્મ ભર્યું હોય તો અકાઉન્ટ ઓફિસર ઉપર ક્લિક કરવાનું છે। લેબ ટેસ્ટરમાં ફોર્મ ભરેલું હોય તો લેબ ટેસ્ટરમાં બરાબર। જેઈમાં એન્વાયરમેન્ટલ સાયન્સમાંથી ભરેલું હોય તો એન્વાયરમેન્ટલ સાયન્સ, ને મેટલર્જીમાંથી ભરેલું હોય તો મેટલર્જીમાં। નર્સ છે બરાબર, પછી અસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર છે, તો તમે જેમાંથી ફોર્મ ભરેલું હોય તો એ પ્રમાણે તમારે ક્લિક કરવાનું થશે। અહીંયા હું અત્યારે જુનિયર અસિસ્ટન્ટ ઉપર ક્લિક કરું છું બરાબર, તો એવી રીતના ઓકે કરી દેવાનું છે। હવે આવું કર્યું એટલે તમારે સીધું તમારે અહીંયા ઓલરેડી રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે બરાબર। અહીંયા તમારે તમારો યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનો છે બરાબર। હું યુઝર આઈડી અને પાસવર્ડ ટાઈપ કરું છું। ઓકે, સૌથી પહેલા આવી રીતના લોગિન કરી લેવાનું છે બરાબર। જેવું તમે લોગિન કરશો એટલે તમને આવી રીતના એક પેજ ઓપન થઈ જશે। એમાં તમારે એપ્લાય પોસ્ટ ઉપર જવાનું છે। હવે જેવું તમે એપ્લાય પોસ્ટ ઉપર જાવશો એટલે તમને આવી રીતના એક પેજ દેખાશે। હવે આ પેજમાં તમારે વ્યૂ ઉપર જવાનું છે એટલે તમને આવી રીતના પેજ ઓપન થશે। હવે આ પેજની અંદર અહીંયા તમને એડમિટ કાર્ડ દેખાય છે, આ એડમિટ કાર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું છે। આવી રીતના તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને બતાડી દેશે બરાબર એડમિટ કાર્ડ। તમને અહીંયા વિદ્યુત સહાયક જુનિયર અસિસ્ટન્ટ ફર્સ્ટ ટિયર બરાબર, તમારે ક્યાં એક્ઝામ છે એ તમને અહીંયા બધું બતાડી દેશે। અહીંયા એડમિટ કાર્ડ ઉપર તમે ડાઉનલોડવાળા પોર્શન ઉપર તમે ક્લિક કરશો એટલે એ ડાઉનલોડ થઈ જશે। ડન। આવી રીતના તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે, અથવા અહીંથી મોબાઈલમાં કરતા હોય તો સીધું તમારે ડાઉનલોડ થઈ જાય, અથવા પ્રિન્ટ ઓપ્શન ઉપર કરી તમારે પ્રિન્ટ કરી લેવાનું છે। આ રીતના તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે। ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરજો, હું આન્સર આપી દઈશ। થેન્ક યુ ફ્રેન્ડ્સ।